ધારી પત્રકાર સંઘ દ્વારા ધારીની જનતાને બ્રોડગેજ સુવિધા મળે તે માટે સહી ઝુંબેશ અને આવેદનપત્ર પાઠવવામાં આવશે। ધારી તાલુકો ગીરનો દરવાજો કહેવાય છે। અહીં ટુરિસ્ટો નોંધપાત્ર સંખ્યામાં જોવા મળે છે। વેપાર રોજગાર વધે અને લોકોની સુવિધા જળવાઈ રહે તે માટે ધારી પત્રકાર સંઘ દ્વારા ધારીની જનતાને સાથે રાખીને ધારી પ્રાંત કચેરી, અમરેલી કલેક્ટર કચેરીએ તેમજ સરકારને આવેદનપત્ર પાઠવશે। ધારી પત્રકાર સંઘની બસ એક જ માંગ ધારી તાલુકાના બ્રોડગેજ સેવાથી જોડવામાં આવે જેથી લાંબા અંતરની ટ્રેનો અહીંથી મળતી રહે। રિપોર્ટર હુસેન સંધાર, ધારી। મિશન બ્રોડગેજ જે ધારી પત્રકાર સંઘ જે પ્રયાસ કરી રહ્યું છે તેમાં આપ સહભાગી બનો। ખાસ કરીને તમારી સહીની જરૂર છે। જે અમે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ એમાં આપની સહીની જરૂર છે। અમારો એક અવાજ જેને બુલંદ બનાવવા માટે આપ પણ સહભાગી બનો। જે અહીંથી દૂર જવા માટે જે ક્યાંય ને ક્યાંય ટ્રેન સુવિધા જે જૂટવાઈ ગઈ છે તેને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવા માટે અમારો જે પ્રયાસ છે એમાં આપ સહભાગી બનો। આ કોઈ આંદોલન નથી, આ કોઈ રાજકીય કોઈ વાત નથી, આ એક જનતાની જે સુવિધા છે એની માંગણી થઈ રહી છે અને અમારો જે પ્રયાસ છે એમાં ક્યાંય ને ક્યાંય આપ પણ સહભાગી બનો। આપ જોઈ રહ્યા છો કે આ તાપમાં ક્યાંય ને ક્યાંય લોકો માટે અમે અત્યારે ઊભા છીએ અને ખાસ કરીને આવેદન પત્ર આપવા જઈ રહ્યા છીએ ત્યારે આપના સહીની અમારે ખાસ જરૂર છે। બ્રોડગેજ સુવિધા જંકી રહેલું ધારી ચલેલા અને વિસાવદર છે। આપણે સારી સુવિધા સરકારની પાસે હક માંગીએ છીએ કે ધારી શહેરને જે વંચિત રાખવામાં આવેલ છે, ધારી શહેરની સાથે જે અન્યાય કરવામાં આવેલો છે ત્યારે મિશન બ્રોડગેજ સુવિધામાં માટે આપ સૌની એક સહી સરકાર સુધી આપણી માંગણી યોગ્ય આવો અને સહી કરો। જે અમારા મિત્રો ધોમ ધકતા તાપમાં અત્યારે ઊભા છે એ માત્ર ધારીની જનતા માટે ઊભા છે, એમના માટે આપ પ્રયાસ કરો। તમારા સંતાનોનો વિચાર કરો કે આવતીકાલે કોઈ મોટા સેન્ટરમાં ભણતા હશે, અમદાવાદ, બરોડા, સુરત, ત્યાં જવા માટે અહીંથી કનેક્ટિવિટી નથી જે ક્યાંય ને ક્યાંય બ્રોડગેજ થતા તમે ત્યાં તુરંત પહોંચી શકશો અને જે આપણો પ્રયાસ છે એ પ્રયાસમાં સહભાગી બનો। જો નહીં મિત્રો અહીં ઘણા લોકો હાજર છે, અહીં આવો અને અમારું જે આવેદન પત્ર છે એમાં આપ સહી કરો। અમારો જે પ્રયાસ છે, અમારો અવાજ જે છે એને બુલંદ બનાવો। બ્રોડગેજ